Good evening, everyone. We are going to next part of the chapter number 1, that is chemical reaction and equation. We had seen already when metal is react with that acid, it gives to evolve the hydrogen gas. And now we are going to what is meant by unbalanced chemical equations. કોઈ બી કેમિકલ ઇક્વેશન છે એ અનબેલેન્સ હોય તો એનો મિનિંગ શું છે વી હાવ ટુ લર્ન ઇન ધીસ ક્વેશ્ચન. સો કેમિકલ ઇક્વેશન ઇઝ written more concisely by using chemical formula. We cannot write magnesium, we have to write just its denoted form, that is Mg. Instead of word, then such equation is called unbalance, that is Mg plus O2, it gives to MgO. અહીંયા તમને દેખાય છે this is reactant and this is product. રિએક્ટન્ટમાં અહીંયા મેગ્નેશિયમ 1 છે, મેગ્નેશિયમ અહીંયા બી 1 છે, but oxygen is 2, but oxygen 1 છે. That is the chemical equation is unbalanced. So this above equation, mass and number, mass, that means what? Its atomic mass is what? Magnesium atomic mass 24, oxygen no 16 છે, but right now we have a 2 oxygen plus 16 થશે. આનું એડિશન કરશો ને આનું એડિશન બંને બેલેન્સ નહીં હોય. એન્ડ ઓલ્સો નંબર ઓફ એટમ ઇઝ ઓલ્સો નોટ સેમ, દેટ ઇઝ ઓક્સિજન અહીંયા 2 છે, અહીંયા 1 છે, દેટ્સ વાય ઇટ ઇઝ નોટ સેમ. સો હેન્સ ધીસ ઇઝ અનબેલેન્સ કેમિકલ ઇક્વેશન એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ skeletal chemical equation for burning of magnesium in air. Next question, why is the balance of chemical equation essential? હવે ઇક્વેશનને બેલેન્સ શું કામે કરવું પડે છે? In a balanced chemical equation, the number of atom of each element remain the same. એલિમેન્ટ જે કોઈ બી હશે એના એટમના નંબર ઓફ એટમ 2, 5 વોટેવર જે આપણે લીધા હશે એ બંને સાઈડ સેમ હશે. અહીંયા સેમ નથી એટલે અનબેલેન્સ છે. અકોર્ડિંગ to the law of conservation of mass, matter can neither be created nor be destroyed in chemical reaction. Already 9th standard mass statement ભણી ગયા છીએ આપણે. Hence the total mass of reaction and product must be equal. જે માસ અને એની જે પ્રોડક્ટ જે છે એ રિએક્ટન્ટમાં ઇક્વલ હોવી જોઈએ. So as a result, it is essential to keep number of atom equal in both side of chemical reaction. Thus, it is basic need to balancing chemical equation. Just like we are taking Zn मतलब zinc, H2SO4 that is sulfuric acid. એ રિએક્શન ઓલરેડી આગળના ક્વેશ્ચનમાં આપણે જોઈ લીધું છે. શું બને છે તો કે ZnSO4 plus H2. અહીંયા જોઈ શકો છો નંબર ઓફ એટમ Zn is 1, અહીંયા બી 1, H2, S1, S1, O4, O4. That's why this is balanced chemical equation. Next question, how do you balance chemical equation? કઈ રીતે બેલેન્સ કરી શકાય? Explain step wise with illustration. તો કોઈ એક ઇક્વેશન લઈએ છે, that is Fe मतलब ferrous or else iron, it react with water. અહીંયા બને છે Fe3O4 plus H2. હવે આને બેલેન્સ કરીએ તો એના માટેનું છે સ્ટેપ 1. તો કે ફર્સ્ટ ઓફ ઓલ ટુ બેલેન્સ કેમિકલ ઇક્વેશન, ફર્સ્ટ પ્લેસ each formula in the box. Do not change anything inside the box during the balancing equation. આપણી પાસે જે ઇક્વેશન હતું એ લખી નાખીએ છીએ બોક્સમાં. Fe plus H2O, it gives to what? Fe3O4 plus H2, that is ferrous oxide or else magnetite. This is first step કે એને આપણે બોક્સમાં લખીશું. સેકન્ડ સ્ટેપ શું છે તો કે જેટલા રિએક્ટન્ટ છે જેટલા પ્રોડક્ટ છે એમાં નંબર ઓફ એલિમેન્ટ કેટલા છે એ જોઈન કરીશું. આપણી પાસે 3 જ વસ્તુ છે, એક છે ફેરસ, એક છે હાઇડ્રોજન, એક છે ઓક્સિજન. લખીને એકા 3 યસ.
નંબર ઓફ ફેરસ રિએક્ટન્ટમાં કેટલા છે અને પ્રોડક્ટમાં કેટલા છે. જો ફેરસ નંબર ઓફ કેટલા છે તો કે 1, એચ કેટલા છે તો કે 2, ઓ કેટલા છે તો કે 1. હવે પ્રોડક્ટની વાત કરીએ તો એફઈ કેટલા છે તો કે 3, એચ કેટલા છે તો કે 2, ઓક્સિજન કેટલા છે તો કે 4. બરાબર. દેટ મીન્સ અહીંયા બંને સાઈડ જો આ સેમ છે એટલે હાઇડ્રોજન બેલેન્સ છે, ઓક્સિજન અને ફેરસ બેલેન્સ નથી. તો હવે સ્ટેપ 3માં શું કરશું? ફર્સ્ટ ઓફ ઓલ સિલેક્ટ ધ કમ્પાઉન્ડ હેવિંગ મેક્સિમમ નંબર ઓફ એન એટમ એન્ડ બેલેન્સ ધ element which have a higher number of atom. Here the first balancing the number of oxygen atom in Fe3O4. હવે પહેલાં ઓક્સિજનને બેલેન્સ કરીશું. કામે તો કે રિએક્શનમાં સૌથી હાઈએસ્ટ નંબરમાં એ છે, તો ઓક્સિજનની જ વાત કરીએ છીએ. ઇનિશિયલ અને બેલેન્સ. ઇનિશિયલ એટલે કેટલા છે તો કે જો H2Oની વાત કરીએ તો અહીંયા એક જ છે. પ્રોડક્ટમાં કેટલા છે તો કે 4. જો રિએક્ટરની વાત કરીએ છીએ તો ત્યાં ઓક્સિજન કેટલા છે તો કે 1, પણ પ્રોડક્ટની વાત કરીએ તો ત્યાં ઓક્સિજન કેટલા છે તો કે 4. હવે અહીંયા રિએક્ટન્ટમાં ઓક્સિજનને 4 સાથે મલ્ટીપ્લાય કરીએ તો બંને ઓક્સિજન સેમ થઈ જાય તો કે યસ. પણ જે કંઈ બી મલ્ટીપ્લાય થાય છે એને આપણે અહીંયા નહીં લખી શકીએ, લખવા પડશે કમ્પલસરી અહીંયા બિફોર ધી કમ્પાઉન્ડ. તો આપણે એને આવી રીતે લખશું Fe પ્લસ H2O, Fe3O4 પ્લસ H2. શું કર્યું તો કે રિએક્ટન્ટમાં હાઇડ્રોજનને 4 સાથે મલ્ટીપ્લાય કર્યા એટલે લેખા અહીંયા 4. તો આ 4 છે હાઇડ્રોજન સાથે મલ્ટીપ્લાય થાય તો 4 2 કેટલા થઈ ગયા તો કે 8. પણ આ 4 તો આની લાગુ પડશે બિકોઝ ઇટ ઇઝ સિંગલ કમ્પાઉન્ડ. તો ઓક્સિજન કેટલા થઈ ગયા તો કે 4. એટલે ઓક્સિજન બેલેન્સ થઈ ગયું. અહીંયા ઓક્સિજન 4 4. હાઇડ્રોજન કેટલા થઈ ગયા તો કે 8. અહીંયા હાઇડ્રોજન કેટલા છે તો કે 2 છે. ચલો હવે નેક્સ્ટ ટર્મ હાઇડ્રોજનનો લઈએ. શું કામે તો કે હાઈએસ્ટ અમાઉન્ટ એની છે. હિયર H એન્ડ Fe એટમ સ્ટીલ નોટ બેલેન્સ. હજી ઓક્સિજન જ બેલેન્સ થયો, હાઇડ્રોજન અને ફેરસ નથી. તો આપણે લઈએ રિએક્ટન્ટમાં હાઇડ્રોજન કેટલા છે તો કે 4 2 8 એટલે 8 હાઇડ્રોજન છે. પ્રોડક્ટમાં ખાલી કેટલા છે તો કે H2 એટલે 2. અહીંયા તો 8 છે જ બેલેન્સ માટે. હવે અહીંયા શેનાથી મલ્ટીપ્લાય કરીએ તો 8 થશે તો કે 2 તો ઓલરેડી છે જ, 4થી મલ્ટીપ્લાય કરશો એટલે 4 2 8. હવે બેલેન્સ ફોર્મમાં લખી Fe પ્લસ 4H2O Fe3O4 પ્લસ H2 હતું જ. હવે શું કરવું છે તો કે અહીંયા 4થી મલ્ટીપ્લાય કરીએ છીએ ક્યાં તો કે પ્રોડક્ટમાં. કોને તો કે હાઇડ્રોજનને. તો ત્યાં શું લખશું તો કે 4. હવે હાઇડ્રોજન કેટલા થઈ ગયા તો કે 4 2 8. અહીંયા હાઇડ્રોજન પણ કેટલા છે તો કે 4 2 8. ઓક્સિજન કેટલા છે તો કે 4. અહીંયા ઓક્સિજન કેટલા છે તો કે 4. હવે કોને બેલેન્સ કરવાનું રહ્યું તો કે ખાલી ફેરસને. હવે ફેરસને બેલેન્સ કરવા માટે શું કરવાનું તો કે અહીંયા ફેરસ કેટલા છે તો કે 3. અહીંયા ફેરસ ઓનલી કેટલા છે તો કે 1. તો ડાયરેક્ટ અહીંયા 3થી મલ્ટીપ્લાય કરી અને લખીએ. દેટ ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ. શું લખ્યું? ઇક્વેશન જેમ હતું એમ જ પહેલાં લખી નાખવાનું. હવે મલ્ટીપ્લાય ફેરસ રિએક્ટન્ટમાં પ્રોડક્ટમાં વધારે છે તો રિએક્ટન્ટથી મલ્ટીપ્લાય કરશું. કેટલા છે ફેરસ તો કે 3. અહીંયા કેટલાથી મલ્ટીપ્લાય તો કે 3. હવે થઈ ગયું બેલેન્સ. 3 ફેરસ 4 2 8 હાઇડ્રોજન 4 2 8 હાઇડ્રોજન 4 ઓક્સિજન દેટ ઇઝ બેલેન્સ. હવે બેલેન્સ થઈ ગયું એટલે આ બોક્સને રિમૂવ કરી દેશું. હવે એને સિમ્પલ વેમાં લખશું. કેમ લખશું? 3Fe 4H2O Fe3O4 અને 4H2 દેટ ઇઝ ધ બેલેન્સ ઇક્વેશન. હવે આનો મતલબ એમ છે કે નંબર ઓફ એટમ બોથ સાઇડ કેવા થઈ ગયા તો કે ઇક્વલ, અને દેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ બેલેન્સ કેમિકલ ઇક્વેશન, ઓર એલ્સ ધીસ મેથડ ઇઝ નોન એઝ હીટ એન્ડ ટ્રાયલ મેથડ. હવે ખાસ એના ફિઝિકલ સ્ટેટ લખવા પડશે. ફિઝિકલ સ્ટેટ એટલે શું તો કે કાંઈ ગેસિયસ ફોર્મમાં હશે, લિક્વિડ ફોર્મમાં, સોલિડ ફોર્મમાં, ઓર એલ્સ એકવાઇસ ફોર્મમાં. હવે એને લખીએ તો એ ફેરસ છે. ફેરસ તો મેટલ હોય, મેટલ તો સોલિડ ફોર્મમાં, દેટ્સ વાય વી હેવ ટુ રાઇટ S. વોટર અહીંયા જે છે એટલે વોટર વેપર સાથે રિએક્ટ કરે છે, દેટ ઇઝ વોટર ગેસિયસ ફોર્મ, દેટ્સ વાય વી હેવ ટુ રાઇટ G. અને જો એ વેપર સાથે રિએક્ટ કરે તો જ Fe3O4 બને.
Fe3O દેટ ઇઝ ફેરસ ઓક્સાઇડ, એ પણ સોલિડ ફોર્મમાં. ડાયહાઇડ્રોજન ગેસ છે એટલે ગેસિયસ ફોર્મમાં. બરાબર. ક્યાંક કોઈ કન્ડિશન પણ જોઈતી હોય, જસ્ટ લાઇક અ ટેમ્પરેચર છે, પ્રેશર છે, this is called some type of catalyze. We have to represent above or and or below the arrow. કાં તો અહીંયા લખી શકીએ કાં તો અહીંયા, પણ જો આપણને રિક્વાયરમેન્ટ હોય તો એના માટે કંઈક એક્ઝામ્પલ આપેલું છે.